નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ થયા હાજર. આગોતરા જામીન નામંજૂર થતા આખરે સિદ્ધાર્થ પટેલે કર્યું સરેન્ડર. પુત્રની પૂછપરછમાં પિતાનું પ્રોપર લોકેશન મેળવશે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. અબડાસાના વરાડિયામાં ડબલ મર્ડર કેસનો ગણતરીના દિવસોમાં પોલીસે ઉકેલ્યો ભેદ. એફએસએલ અને મોબાઈલ લોકેશનના આધારે શકમંદોની કરાઈ અટકાયત. 4 શખ્સોએ યુવાન અને સગીરાની કરી હતી કરપીણ હત્યા. અછતના સમયમાં પણ કચ્છના ખેડૂતોએ પકવ્યા 187 કરોડના ઘઉં. 15મી માર્ચથી ટેકાના ભાવે સરકાર દ્વારા ઘઉંની થશે ખરીદી. આ વર્ષે કચ્છમાં 10.19 કરોડ કિલો ઘઉંનું થશે ઉત્પાદન. ભુજ અને ગાંધીધામના પ્રાઇમ લોકેશન પર આવેલી કરોડોની જમીન કરાવાઈ ખાલી. કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની જમીન પર કરાયું હતું દબાણ. ડીડીઓએ કહ્યું રાપરમાં આવેલી જમીન ખુલ્લી કરીને કરાશે સિક્યોર. આવતીકાલે પોલિયો રવિવારની દેશભરમાં થશે ઉજવણી. કચ્છના 3.16 લાખ બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપા. બાકી રહેલા બાળકોને સોમવારે 2600 ટીમો દ્વારા ઘેર ઘેર અપાશે પોલિયોની બૂંદ. ગત 5મી માર્ચે અબડાસાના વરાડિયામાં થયેલ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે અન્ય કોઈ કારણોસર યુવક અને સગીરાની હત્યા કરવામાં આવી હતી તે અંગે કોઠારા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસે વિધિવત ધરપકડ કરી નથી. પરંતુ 4 થી 5 જેટલા શકમંદોને ઉપાડીને આકરી પૂછપરછ કરાઈ રહી છે. કોલ ડિટેલ્સ એફએસએલની મદદથી તપાસ આગળ ધપાવતા 4 શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ગત 5મી માર્ચે વરાડિયાના 35 વર્ષીય ઇશાક અહમદ મંદ્રા અને 17 વર્ષીય રૂકસાના ઇબ્રાહીમ મંદ્રાની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. રૂકસાનાને ગળું કાપીને મોતને ઘાટ ઉતારાઈ હતી, જ્યારે ઇશાકના પેટમાં 6 થી 7 જેટલા છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી. હત્યા બાદ તપાસ આગળ વધતા એફએસએલ અને મૃતકના મોબાઈલની કોલ ડિટેલ્સથી તપાસનું પગેરું આગળ દબાવાયું હતું અને 7 જેટલા શખ્સો શંકાના દાયરામાં આવતા તેમને રાઉન્ડ અપ કરીને ઝીણવટભરી પૂછપરછ કરાતા 4 જેટલા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કે દુશ્મનાવટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. તો બીજી તરફ ગ્રામજનોમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે શકમંદ તરીકે ઉપાડવામાં આવેલા અમુક શખ્સો તથા મૃતકના નજીકના સગાઓ દ્વારા જુગારની ક્લબો ચલાવવામાં આવતી હતી અને એકબીજાને પોલીસને બાતમી આપીને દરોડા પડાવી દેતા હતા, જે અંગે બંને વચ્ચે દુશ્મનાવટ પણ ચાલતી હતી. જોકે પોલીસ દ્વારા હજુ સુધી વિધિવત ધરપકડ ન કરવાથી હત્યાના કારણો સ્પષ્ટ થઈ શક્યા નથી. ગઈ 5મી તારીખે વરાડિયા ગામની સીમમાં એક ખેતરમાં એક રૂકસાના કરી મરણ જનાર અને એક ઈશાક બેની ડેડ બોડી મળેલી, જેમાં મર્ડરનો ગુનો 5મી તારીખે કોઠારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો. એ સમગ્ર બનાવની તપાસ કોઠારા પોલીસ, એલસીબી, અમારી બીજી ટીમો, આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના આધારે એ તપાસો ચાલતી હતી અને એ બનાવના અંતે સરવાળે થોડું સામે એવું આવ્યું કે એમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોઈ શકે. જે દિશામાં સિનિયર અધિકારી સાહેબોની જે સૂચનાથી અને એલસીબીને બધાની મદદથી મેં 4 આરોપીઓ એમાં આજરોજ આઈડેન્ટિફાઈ કર્યા છે, કે જેમાં એક મરણ જનાર જે રૂકસાના છે એના ફઈનો દીકરો છે, જેનું સુલેમાન નામ છે. મેન કાવતરા કોરમાં એ છે, બીજું એક લતીફ કરીને છે અને 2 સલીમ કરીને છોકરાઓ છે. આ 4 જણાઓએ જ્યારે 5મી તારીખે બનાવ બન્યો એના 2-3 દિવસ પહેલાંથી પ્લાનિંગ કર્યું હતું. કારણ કે જે મનોજના રૂકસાનાબેન છે એનો આ ઈશાક સાથે પ્રેમ સંબંધ હતો અને ઈશાકની ઉંમર આશરે 40 વર્ષ આસપાસની હતી અને રૂકસાના 17 વર્ષની. એટલે કારણ એક જ હતું કે ભાઈ સમાજમાં આબરૂ ના લીધે, અને પહેલાં તો આ લોકો એકવાર સમજાવટ બી કરેલી કે ભાઈ તું આને છોડી દે, પરંતુ છતાંય આનો પીછો છોડેલો નહીં. એટલે આ લોકોએ 2-3 દિવસ પહેલાં જ નક્કી કરેલું કે ભાઈ ગમે તે ભોગે હવે આને નિકાલ કરવો છે. અને એ આધારે એ દિવસે આ લોકોએ નક્કી એવું કર્યું કે ભાઈ જે સુલેમાન છે, સુલેમાનને કે તું બહાર રહેજે, અમે 3 જણા કે આ કામ પૂરું પાડીશું, એટલે તું બહાર રહીને અમને છોડાઈ શકે. એ રીતનું આખું પ્લાનિંગ થયેલું. અત્યારનું કાવતરું મેં કીધું એમ કે ધારો 5મી તારીખે આપણે બનાવ બન્યો છે, તો આ લોકોએ એના 2-3 દિવસ પહેલાં 2 વખત મુલાકાત કરેલી સુલેમાન અને લતીફે, અને આ લોકો મળીને નક્કી કર્યું કે ગમે તે કઈ રીતે આપણે આખા બનાવનો અંજામ આપવો. અને ત્યાર પછી આ લોકોએ 5મી તારીખે સુલેમાનને એવું કીધું લતીફે
કે તું અહીંથી ભુજ નીકળી જા એટલે તારી હાજરી ત્યાં બોલે. અને અમે પાછળથી પછી આ લતીફે આ બે સલીમ મુસા અને સલીમ ઉમર એ બંનેને બોલાયા અને બોલાવી અને પહેલાં જે છે આમાં મરણ જનાર જે રૂકસાના છે એને એ ખેતરમાં એકલી હતી, એની તકનો લાભ લઈને પહેલાં એને મારી નાખી. ત્યારબાદ જે છે ઈશાક ત્યાં આવ્યો વાડી ઉપર, તો એને પણ આ ત્રણેય જણાએ ભેગા થઈ અને છરીના ઘા વડે મારી નાખ્યા. હવે એમાં મહત્ત્વની કડી અમારા જે છે એમાં જેને કહીએ અમે કોલ ડિટેલ આધારે સીડીઆર આધારે આમાં જે છે એક મહત્ત્વની કડી મળેલ છે અમને. બીજું કે જે લોકલ જે અમારા સોર્સિસ છે અમુક જે એ સોર્સિસ બી આમાં અમને ખૂબ ઉપયોગી થયેલા છે. હવે આગળની તપાસમાં તો હાલમાં તો આરોપીઓને આજે અટક કર્યા છે. હવે કાલે એ લોકોને ફર્ધર જે છે રિમાન્ડ માંગણી કરવામાં આવશે અને હજી પણ આમાં અન્ય કોઈ બીજા આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, કારણ કે ડબલ મર્ડરનો ગુનો છે, સિરિયસ બાબત છે, એટલે કોઈ વસ્તુ કચાશ ના રહી જાય એને ધ્યાને લઈ અને જે ગહન તપાસ હાથ ધરવામાં આવશે. ભાજપના કદાવર નેતા અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલીના હત્યા કેસમાં આજે છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પટેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયો છે. અત્યાર સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે. તો હજુ પણ આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર અને જયંતિ ભાનુશાલીની હત્યાનું ષડયંત્ર રચનારા છબીલ પટેલ હજુ પણ વિદેશમાં છે. છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે આગોતરા જામીન અરજી મૂકી હતી, પરંતુ જામીન અરજી નામંજૂર થતાં આજે અમદાવાદ ખાતે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયા હતા. એસઆઈટીના વડા ગૌતમ પરમારે કચ્છુદાય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયા છે અને પૂછપરછનો દોર આરંભાયો છે. ત્યારે આગામી સમયની પૂછપરછમાં છબીલ પટેલને પ્રોપર લોકેશન તેના પુત્રના માધ્યમથી મળી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 2 શાર્પ શૂટર તેમજ નીતિન અને રાહુલ પટેલની ધરપકડ બાદ આજે સિદ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયો છે. 8મી જાન્યુઆરીએ સયાજીનગરી ટ્રેનમાં જયંતિ ભાનુશાલીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે હવે જયંતિ ભાનુશાલીની હત્યાનું ષડયંત્ર રચનારા વિદેશમાં હોવાનું સામે આવી ચૂક્યું છે, પરંતુ તે ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ક્યારેક અમેરિકા તો ક્યારેક દુબઈ કે મસ્કત હોવાની વાત સામે આવી રહી છે. તો હવે સિદ્ધાર્થ પટેલની પૂછપરછમાં છબીલ પટેલ ક્યાં છે તેની માહિતી પણ એસઆઈટી દ્વારા મેળવાશે. ખાવડાના શિક્ષકને પર્સનલ લોન આપવાની લાલચ આપીને બેંગ્લોરની ફાઇનાન્સ સર્વિસ કંપનીના 4 શખ્સોએ જૂનો ચોપડીને ₹3,22,580ની વિશ્વાસઘાત ઠગાઈ આચરતા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદના અને હાલ ખાવડામાં રહેતા તેમજ શિક્ષક તરીકે નોકરી કરતા રાજુભાઈ નારસિંગ પરમારને બેંગ્લોર સ્થિત નેશનલ ફાઇનાન્સ સર્વિસ કેર નામની કંપનીના 4 આરોપીઓએ જુદા જુદા મોબાઈલ નંબર પરથી ફોન કરીને ₹2 લાખની લોન આપવાની વાત કરી હતી. જેમાં આરોપી દીપકભાઈ, નિશા શર્મા, સુનિલ કુમાર અને રાહુલ નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ આરોપીઓએ ગત 5મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી 2018 દરમિયાન જુદા જુદા સમયે ફોનથી ફરિયાદીને પર્સનલ લોન આપવાની લાલચ આપી હતી અને ટુકડે ટુકડે મળીને કુલ ₹3,22,580 પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા. બાદમાં ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેણે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે ભુજના સર્કલ ઇન્સ્પેક્ટર VS ચંપાવતે તપાસ હાથ ધરી છે. ભુજના ગાયત્રી મંદિર પાસે બેકાબુ બનેલી કારે અન્ય એક કાર અને એક્ટિવાને ટક્કર મારીને એક ઘરની બાઉન્ડ્રી સાથે ભટકાવીને દિવાલ ધરાશાયી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ચક્કી પાસે બનાવ બન્યો હતો, જેમાં GJ12DM 3469 નંબરની કારનો ચાલક ચક્કીમાં આવ્યો હતો. ત્યારે બ્રેક મારવાને બદલે લીવર દબાઈ જતા તેણે પાર્ક કરેલી અન્ય એક કાર તેમજ એક્ટિવાને ટક્કર મારીને એક ઘરની દિવાલ સાથે પોતાની કાર ભટકાવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. માંડવી તાલુકાના મેરાવ ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. આ સશસ્ત્ર મારામારીમાં બંને પક્ષના 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ માંડવીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બપોરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં માંડવીના મેરાવ ગામે સશસ્ત્ર ધીંગાણું થયું હતું, જેમાં એક પક્ષના અબુ બકર ઉમર સીરુ, નૂરમહમદ ઉમર સીરુ, રહેમતબેન ઉમર સીરુ, નસીમ સિદ્દીક તેમજ સિદ્દીક ઉમર સીરુને ઈજાઓ પહોંચી હતી. તો બીજા પક્ષે જલુભાઈ જુસફ સીરુ, શેરબાનુ ઇસ્માઇલ સીરુ ને ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામના કંડલા બંદરેથી મીઠી રોહર ટર્મિનલ તરફ જતી લાઇનમાંથી વિદેશથી આવેલા 59.92 લાખના ઓઇલની ચોરી કરતા અજાણ્યા શખ્સો સામે ફોજદારી નોંધાતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. રવિકુમાર અમૃતલાલ પાલે નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીનો બનાવ ગત 9મી ફેબ્રુઆરીની રાતથી 11 ફેબ્રુઆરીની મોડી રાત સુધી ઓઇલ ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. ફરિયાદી રવિકુમાર પાલ ભારત ક્રૂડ કોઓપરેટિવ
પ્રાઇવેટ લિમિટેડમાં ટર્મિનલમાં ફરજ બજાવે છે। કોઈ અજાણ્યા શખ્સોએ ભારત ક્રૂડ કોઓપરેટિવ અને રુચિ સોયા કંપનીએ વિદેશી એડિબલ ઓઇલનો 2575 મેટ્રિક ટન જથ્થો વેસલ મારફતે મંગાવ્યો હતો, જેને કંડલાની જેટી નંબર 2 ઉપર મુખ્ય ટર્મિનલમાં પાઇપલાઇન મારફતે મોકલવામાં આવ્યો હતો। આ ઓઇલની એક ટનની કિંમત 56,000 રૂપિયા છે, ત્યારે કોઈ તસ્કરોએ લાઇનમાંથી 107.287 મેટ્રિક ટન ઓઇલની ચોરી કરીને 60 લાખના ક્રૂડ ડિટમ રેપિસિડ ઓઇલની તસ્કરી કરી હોવાનું સામે આવ્યું છે। કંડલા મરીન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખારી રોહરમાંથી આરપીસીએલની પાઇપલાઇનમાં પણ કાણું પાડીને તસ્કરોએ 135 લીટર પેટ્રોલની ચોરી કરી હતી, જેમાં 4 શખ્સો સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। અબડાસા તાલુકાના જખૌ બંદરે શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે 3 માછીમારોને 79,000ના મુદ્દામાલ સાથે કોસ્ટગાર્ડે ઝડપી પાડીને જખૌ મરીન પોલીસના હવાલે કર્યો છે। દેવરાશ્રી ભાનસિંહ ગુર્જરે નોંધાવેલી ફરિયાદ મુજબ જખૌ બંદરે જેટી પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને ગત 7મી માર્ચે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં જખૌ કોસ્ટગાર્ડે હનીફ ઇબ્રાહિમ સંઘાર, જુસબ હુસેન ગંઢાર અને ઇમાદુલ આઈના શેખને પકડી પાડ્યા હતા। તેમની બોટમાં રહેલો ડીઝલનો 16 લીટરનો જથ્થો તેમજ 6 મોબાઈલ અને 4,000ની રોકડ તેમજ બોટ સહિત 79,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ઝડપાયેલા આરોપીઓની કોસ્ટગાર્ડે જખૌ મરીન પોલીસના હવાલે કર્યા હતા। આરોપીઓએ એક સંપ થઈને પોતાના આર્થિક ફાયદા માટે ડીઝલ જેવા ઈંધણનો ગેરકાયદેસર વેપલો કરવાના ઈરાદા સાથે 100 લીટર ડીઝલ સાથે ઝડપાઈ જતા પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। ગાંધીધામમાં રાષ્ટ્રધ્વજના અપમાનના ગુનામાં ઝડપાયેલા આરોપીને ગાંધીધામ કોર્ટે ડિસ્ચાર્જ કરીને છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે। ગત 14મી ઓગસ્ટે 2018ના નિખિલ ભાવનાણીની વિરુદ્ધમાં રાષ્ટ્રધ્વજના અપમાનના ગુનામાં આદિપુર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ હતી। કેસના તહોમતદાર ભારતના નાગરિક છે અને રાષ્ટ્રના ત્રિરંગા પ્રત્યે પ્રેમ છે અને પોલીસ મથકે ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે, તેમજ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું નથી તેવી દલીલો તહોમતદારના વકીલે કોર્ટ સમક્ષ કરી હતી। નામદાર અદાલત ગાંધીધામના બીજા અધિક જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ N.A. કુલકર્ણીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીની દલીલોને ગ્રાહ્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિશાલ S. કાનન, વર્ષા V. કાનન અને રાજેશ N. કેશવાણી હાજર રહ્યા હતા। કચ્છના ખેડૂતો આ વર્ષે રવિ પાકમાં 187 કરોડના ઘઉં પકવશે। આગામી 10 દિવસમાં લણણી માટે આધુનિક હલર મશીનો આવવાની શરૂઆત પણ થવાની છે, સાથે જ ખાનગી વેપારીઓના ફોરવર્ડ સોદા શરૂ પણ થઈ ગયા છે। અછતના કપરા સમયમાં પણ કચ્છ અને અબડાસાના મહેનતકશ ખેડૂતોની મહેનતથી આ વર્ષે પણ રવિ પાકમાં ખેડૂતોએ વાવેલા ઘઉંનો પાક ખેડૂતોને ન્યાલ કરી દેશે। આ વર્ષે સરકારી આંકડા મુજબ કચ્છમાં 22,674 હેક્ટર એટલે કે 56,617 એકરમાં રવિ પાક તરીકે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે। પ્રતિ એકર ઘઉંનો ફાલ 1800 કિલો સામાન્ય સંજોગોમાં ઉતરે છે। તે હિસાબે થયેલા વાવેતર મુજબ કચ્છમાં આશરે 10,19,10,600 કિલો ઘઉંનું ઉત્પાદન થશે। સરકાર દ્વારા આગામી 15મી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે, જેમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹1,840 ભાવ આપવામાં આવશે, એટલે કે કિલોના 18 રૂપિયા અને 40 પૈસાનો ભાવ ખેડૂતોને મળશે। આ જોતા કચ્છમાં 187 કરોડ 51 લાખ રૂપિયાના ઘઉંનું ઉત્પાદન થશે। કચ્છમાં ગત વર્ષે 21,329 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે વધીને ખેડૂતોએ 22,674 હેક્ટરમાં ઘઉં પકવ્યા છે। કચ્છમાં અબડાસા તાલુકામાં સર્વાધિક ઘઉંનું વાવેતર થયું છે। અહીં 5,894 હેક્ટરમાં અંદાજે 1,76,82,000 કિલોગ્રામ ઘઉં ઉતરશે, જેની 1 કિલો દીઠ ₹18ની બજાર કિંમત લેખે ખેડૂતોના ખિસ્સામાં ₹31,82,76,000ની આસપાસની કમાણી ઘઉંની થશે। અબડાસા તાલુકા પંચાયતના ખેતી વિસ્તરણ અધિકારી ભરતભાઈ પરમારના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી અબડાસામાં સરેરાશ 10,833 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેમાં આ વર્ષે તાલુકામાં 5,894 હેક્ટરમાં ખેડૂતોએ રવિ પાક તરીકે ઘઉંનું વાવેતર કરેલું છે। સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવ 18 રૂપિયા અને 40 પૈસા નક્કી કરાયા છે। આગામી 15મી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, પણ સરકારી ખરીદી કેન્દ્રો પર લાગવગશાહી અને અન્ય કનડગત હોઈ ખેડૂતો ખાનગી વેપારીઓ પર પ્રથમ પસંદગી ઉતારે છે। અબડાસામાં વર્ષોથી ઘઉંના વેપાર સાથે સંકળાયેલા નલિયાના વેપારી હર્ષદભાઈ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે પણ ગત વર્ષની માફક દક્ષિણ ભારતના વેપારીઓ સાથે હાલ ₹18ના ભાવે ફોરવર્ડ સોદા ખેડૂતો સાથે થઈ રહ્યા છે। લણણીની સિઝન શરૂ થઈ ગઈ છે। આ પંથકમાં આધુનિક હલર મશીનો પર પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી કોઠારા, લાલા તેમજ અન્ય વિસ્તારોમાં આવવાના શરૂ થઈ ગયા છે। હવે એક નજર કરીએ કચ્છના કયા તાલુકામાં કેટલા હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેની આંકડાકીય માહિતી પર।
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કચ્છી હસ્તકલાને દેશ વિદેશમાં પ્રોત્સાહન આપનાર કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કસબ સંસ્થા કચ્છમાં વર્ષોથી હસ્તકળાનું કામ કરતી બહેનોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ સંસ્થા સાથે અંદાજે 1200 જેટલી મહિલાઓ જોડાયેલી છે અને કચ્છી હસ્તકળાના નમૂનાઓ તૈયાર કરીને રોજગારી મેળવી રહી છે. ત્યારે કચ્છની આ સંસ્થાને વિશ્વ મહિલા દિને કચ્છ ક્રાફ્ટ્સમાં પ્રદાન કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મેઘુબેન રબારીએ આ એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા. કચ્છની આ સંસ્થાને WCD દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરાતા કચ્છી હસ્તકળાના કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ સંસ્થા સાથે સંકળાયેલી બહેનો માટે આ સન્માન ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી પરીક્ષામાં આજે ધોરણ 10ના વિજ્ઞાનના પેપરમાં કચ્છમાં 989 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. SSC બોર્ડ માટે આજે અતિ મહત્વનું વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. વિજ્ઞાન વિષયમાં ભુજ, નખત્રાણા અને ગાંધીધામ ઝોનમાં કુલ 32,694 છાત્રો નોંધાયેલા હતા, જે પૈકી પરીક્ષામાં 31,705 ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી, જ્યારે 989 ગેરહાજર રહ્યા હતા. ત્યારે બપોર બાદ યોજાયેલી ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પણ છાત્રો ગેરહાજરી નહિવત રહી હતી. સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં કુલ 813 છાત્રોમાંથી 791 છાત્રો હાજર રહ્યા હતા, જ્યારે 22 છાત્રોએ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું. તો વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાનના પેપરમાં 1,607 છાત્રોમાંથી 1,589 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 18 છાત્રો ગેરહાજર રહ્યા હોવાનું શિક્ષણાધિકારીની કચેરીમાંથી જાણવા મળ્યું હતું. જો કે આજની પરીક્ષામાં કોઈ પણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી જમીનો પડેલી છે. ઘણી જમીનો પર દબાણ પણ થઈ ગયા છે. ત્યારે DDOની સૂચનાથી આવી પ્રાઇમ લોકેશનની જમીનો ખુલ્લી કરાવીને ફેન્સિંગ કરાવવાની કામગીરી કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકની અનેક કિંમતી જમીનો વિવિધ શહેરો અને ગામોમાં આવેલી છે, જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં ભુજ અને ગાંધીધામમાં પ્રાઇમ લોકેશન પર આવેલી કરોડોની કિંમતી જમીનો ખુલ્લી કરાવીને ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજમાં ભીડ નાકા પાસે આવેલી જમીન ખુલ્લી કરાવીને ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જેથી કોઈના દ્વારા દબાણ કરવામાં ન આવે, જ્યારે ગાંધીધામની એક જમીન ખાલી કરાવાઈ છે. CDPO કચેરી માટે મંજૂર થયેલી જમીનને ખુલ્લી કરાવીને ફેન્સિંગ કરવામાં આવ્યું છે. જરૂર પડે પાકી બાઉન્ડ્રી પણ બનાવવામાં આવશે. ગાંધીધામમાં ખુલ્લી કરાયેલી જમીન પર CDPO કચેરી બનાવવામાં આવશે. આ માટે ટેન્ડરિંગ કરીને કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો છે. વધુમાં તેમણે પૂછતા ઉમેર્યું હતું કે હજુ રાપરમાં પણ જિલ્લા પંચાયતની માલિકીની જમીનો આવેલ છે, તેને પણ આગામી દિવસોમાં ખુલ્લી કરાવીને ફેન્સિંગનું કામ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાનો સમય નજીક આવી ગયો છે. ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી સળવળાટ પણ તેજ બન્યો છે. કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ ફાળવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની ભુજ આંબેડકર ભવન ખાતે મહત્વની બેઠક મળી હતી. સંગઠનના મોવડીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કચ્છ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2014માં કચ્છના દલિત પ્રતિનિધિ દ્વારા દિલ્હી કક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરાઈ હોવા છતાં સ્થાનિક ઉમેદવાર ટિકિટ ન ફાળવાતા 2.50 લાખ જેટલા મતોથી પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને લોકસભામાં પણ કોંગ્રેસ પક્ષને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યારે આગામી ચૂંટણીમાં કચ્છ બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવણી પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ મોવડી મંડળ સમક્ષ રજૂઆત તેમજ લોકસભામાં વિજય મેળવવા દલિતોને સંકલ્પબદ્ધ કરવા અગ્રણીઓએ જણાવ્યું હતું. સંગઠનને મજબૂત કરવાનો અને દરેક ગામ દીઠ જે દલિત આગેવાનો છે, જે દલિત મોહલ્લા છે, એને વધુમાં વધુ સક્રિય કોંગ્રેસ તરફી લઈ આવે, એના માટે એક દલિત શક્તિ પ્રોજેક્ટનું માધ્યમ છે, એ લોકોથી જોઈન્ટ કરવા. અને બીજું, આવનારી ચૂંટણી લોકસભાની છે, ત્યારે અમારી એક બધા દલિત આગેવાનો એવી માંગણી છે કે મોરબીથી રાપર અને અબડાસા સુધી અમને સ્થાનિક ઉમેદવાર મળે, એ બાબતે અમે બધાને એકજૂટ કરી અને અહીંથી પણ એવા મજબૂત દાવેદારો છે કે તે લોકોને અમારા દલિત સમાજને એક ન્યાય મળે, એ માટે અમારી એક બેઠક મળેલી હતી. ચર્ચાઓમાં એવી છે કે દલિત સંગઠન એકજૂટ થઈ એક તાકાતથી આવનારી લોકસભા ચૂંટણી જે છે 2019 એનામાં વધુમાં વધુ સક્રિયથી અને ભાજપ સામે ટક્કરથી જવાબ આવી. અમારો એક દાવેદાર જે લોકસભાનો છે પ્રતિનિધિ અહીંથી લોકસભા જાય, એના માટે અમે કટિબદ્ધ છીએ. જેવી રીતે કચ્છ જિલ્લા કોંગ્રેસની જવાબદારી અને વધુમાં વધુ જવાબદારી અમારી બને છે કે અમારી સીટ છે, એટલે અમને વધુ મહેનતથી વધુમાં વધુ સક્રિય કરીને આ સીટ જીતવાનો મારો સંકલ્પ છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા મથક ભુજ અને તમામ તાલુકા મથકોની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકમની કલમ 138 મુજબના કેસો, બેંક રિકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક, સર્વિસ મેટર, રેવન્યુ કેસ સહિતના સમાધાન યોગ્ય કેસો મૂકવામાં આવ્યા હતા. ગાંધીધામ કોર્ટ મધ્ય પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પ્રજાપતિ અને ગાંધીધામ બાર એસોસિએશનના પ્રમુખ વાલજીભાઈ કારિયાએ રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરાવ્યો હતો. પીજીવીસીએલ, LIB, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ન્યાય સંકુલને CCTV કેમેરાથી સજ્જ કરવાની કામગીરીનો ધમધમાટ આરંભાયો છે. એકાદ મહિનાની અંદર કેમેરાઓ ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભુજ કોર્ટ બિલ્ડિંગમાં થોડા સમય પૂર્વે આરોપી સાથે થયેલી મારામારી બાદ વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની સુરક્ષા વધારવા માંગ કરાઈ હતી. પક્ષકારો તેમજ ધારાશાસ્ત્રીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ફરતા કોર્ટ સંકુલમાં CCTV કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશીએ જણાવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓ દ્વારા કોર્ટમાં CCTV લગાડવા માંગ કરાઈ હતી, જેને પગલે કેમેરા લગાવાઈ રહ્યા છે. કનેક્શનો આપવાની કામગીરી હાલ ચાલી રહી હોવાથી એકાદ માસમાં કેમેરા કાર્યરત થઈ જાય તેવી ધારણા છે. આવતીકાલે 10મી માર્ચે કચ્છ સહિત રાજ્યભરમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવશે, જેમાં કચ્છના 3.16 લાખ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડે વિગતો આપતા જ કહ્યું હતું કે કચ્છમાં પોલિયોના ડોઝ પીવડાવવા માટેની તમામ કામગીરી સંપન્ન કરી દેવાઈ છે. આવતીકાલે પોલિયો રવિવારના કચ્છ જિલ્લાના 1300 બૂથ પર 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પીવડાવવામાં આવશે. કચ્છમાં બાળકોનું લક્ષ્યાંક 3,16,382નું છે. પ્રથમ દિવસે બૂથ પર ટીકાકરણ કરવામાં આવશે. ત્યારબાદ ડોર ટુ ડોર સર્વે કરીને કોલોની વિસ્તાર, વાડી વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓમાં આરોગ્ય ખાતાની ટીમો ફરીથી બાકી રહી ગયેલા તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે. આ માટે કચ્છમાં 2600 ટીમો બનાવાઈ છે, જેમાં 5500 જેટલા આરોગ્ય કર્મીઓ, આંગણવાડીઓ, આશા વર્કરો, તબીબો તેમજ હેલ્થ વર્કરો જોડાશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેએ કચ્છના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા લોકોને અપીલ કરી હતી. નખત્રાણા તાલુકાના દેવપર યક્ષની ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં છે અને ગમે તે ઘડીએ ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે. ગામના સરપંચ વિજયભાઈ દિવાણી, પ્રવીણભાઈ વણકર, રાજેન્દ્રભાઈ રૂડાણી સહિતના અગ્રણીઓ દ્વારા આ બાબતે DDO અને TDOને પત્ર લખીને ગ્રામ પંચાયતનું નવું સંકુલ બનાવવા માંગ કરી છે. તળાવની પાળ પાસે 3 દાયકા પહેલા ઊભું થયેલું આ સંકુલ ભૂકંપ વખતે હલબલી ગયું હતું. સંકુલમાં ઠેર ઠેર તિરાડો પડી છે અને છતના પોપડા પડતા રહે છે. ત્યારે અકસ્માતે કોઈ જાનહાનિ થાય તે પહેલા આ સંકુલ તોડી પાડીને નવું બનાવાય તે જરૂરી છે. ગ્રામ પંચાયતના તલાટી ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જર્જરિત સંકુલ હોતા પંચાયતના રેકોર્ડ સાચવવા મુશ્કેલ છે. બીજી તરફ ધારાસભ્ય કે સંસદ સભ્ય તેમજ જિલ્લા કે તાલુકા પંચાયત આ સંકુલ બનાવવા ગ્રાન્ટ ફાળવે તે જરૂરી છે. હાલ સ્વાઇન ફ્લૂના કેસોએ જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં માથું ઊંચક્યું છે. ત્યારે સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા ભુજમાં ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. શહેરના હવેલી મંદિર રોડ પર આવેલ મુનસી શેરીમાં ભગવતી ધામ ખાતે અહીંના અધ્યક્ષ રાજુભાઈ જોશીની પ્રેરણાથી લોકોને નિઃશુલ્કપણે સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો, જેનો લાભ આસપાસ રહેતા સ્થાનિકોએ તેમજ રાહદારીઓએ લીધો હતો. અને આ ભક્તિધામમાં રાજુભાઈ જે 3 દિવસ સ્વાઇન ફ્લૂનો કેમ્પ રાખ્યો છે એ સારામાં સારો છે. મેં પણ આ ઉકાળો પીધો છે અને વધારેમાં વધારે લોકો આનો ઉપયોગ લે, લાભ લે તો સારું છે. મને ફાયદો તો કોઈ જાતની કોઈ તકલીફ નથી થતી એમાં અને સારું છે. શરદી ઉધરસ કાંઈ પણ એનાથી બધું નાબૂદ થઈ જાય છે અને તાવ પણ નથી કોઈને. સારામાં સારું છે. કેમ્પ એટલે કે ભગવતી ધામ તરફથી અમે અવારનવાર આવા કેમ્પ કરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે સ્વાઇન ફ્લૂનો કેર વર્તાઈ રહ્યો છે. આજે પણ લગભગ 350 કેસ નોંધાણા એવું અખબારથી જાણ્યું અને ઘણા વખતથી દરરોજ આવા સમાચાર હોય છે. એટલે અહીંયા જે 68 ઔષધિ બધી આયુર્વેદિક ભેગી કરી અને ઉકાળો કરી અને એ જાહેર જનતા માટે દરેક જણ લાભ લઈ શકે એના માટે આ ઉકાળાની વ્યવસ્થા કરી છે. 3 દિવસ સળંગ પીવાથી સામાન્ય અસર કે કોઈ પણ સ્ટેજમાં જો સ્વાઇન ફ્લૂ હોય અને આપણે અજાણ હોઈએ, તેમજ અત્યારે જે 3 સિઝન ચાલે છે, શરદી, ગરમી અને વરસાદ જેવું વાતાવરણ છે, આમાં હજી સ્વાઇન ફ્લૂના કેસ વધવાની શક્યતા છે. તો આ વધે નહીં અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એ અર્થ માટે અમે આ સ્વાઇન ફ્લૂના ઉકાળાની વ્યવસ્થા કરી છે.
ભુજ નગરપાલિકા દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય માટે ડાયટ અને યોગા અંતર્ગત એક સેમિનાર યોજાયો હતો, જેમાં કેલિફોર્નિયામાં ટ્રેનિંગ મેળવનાર વિખ્યાત ન્યુટ્રિશન રીતુ કશ્યપે મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. ભુજની ખાનગી હોટલમાં યોજાયેલા આ ખાસ સેમિનારમાં ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમજ મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ છે, તેવી જ રીતે આગળ વધીને પરિવારનું તેમજ દેશનું નામ રોશન કરે તેવી વાત કરી હતી. સેમિનારમાં વિવિધ ક્ષેત્રમાં પ્રદાન સશક્ત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ન્યુટ્રિશન રીતુ કશ્યપે મહિલાઓને વેટ લોસ માટેના શોર્ટકટ રસ્તા ન અપનાવવાની સલાહ આપી હતી. દરેક પ્રકારની પૌષ્ટિક અને વિટામિન યુક્ત ચીજો ખાવી જોઈએ. મેડિટેશન કરીને સ્ટ્રેસથી દૂર રહી મહિલાઓ સ્વસ્થ રીતે જીવી શકે છે, તેના પર ભાર મુકાયો હતો. આ સેમિનારમાં ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, ગોદાવરીબેન ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, રેશમાબેન ઝવેરી, ચોલાબેન સોની સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તો અહીંયા જે રીતુ કશ્યપને બોલાવ્યા છે એ બેને કેલિફોર્નિયાથી પણ આનો કોર્સ કરેલો છે અને યોગા, ત્યાર પછી ડાયટિશિયનનો અને ઝુંબો એક એક્સરસાઇઝ જે કરાવે છે બધા, એનો પણ કોર્સ કરેલો છે. અને બહુ મજાની વાત એ છે કે આ બેનનું વજન 120 કિલો હતું અને 120 કિલો વજનને લીધે એને અનેક બીમારીઓ પણ થઈ ગઈ હતી અને ખૂબ એના શારીરિક પ્રોબ્લેમ વધી ગયા હતા. તો એમને પોતે બધી જ જગ્યાએ ફરીને પોતે આ બધા કોર્સ કરી અને પોતાનું 120 કિલો વજન, એને ડાયાબિટીસ પણ થઈ ગયો હતો, તો 120 કિલો વજનને એને આજે તમે જોઈ શકો છો કે એને 50 કિલો જેવું વજન કરી નાખ્યું છે અને ખૂબ હેલ્ધી રહીને અને કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર આજે ખૂબ સારું કામ કરે છે. અને પોતે જે પ્રોબ્લેમ ફેસ કર્યા હતા એ પ્રોબ્લેમ કેવી રીતે હલ થાય ને બીજી બધી સ્ત્રીઓને હું કેવી રીતે ઉપયોગી થાવ, એ રીતે આ જાતના સેમિનારો, વર્કશોપ પોતે કરે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખાસ કરીને ખૂબ સરસ ફંક્શન રાખવામાં આવેલ છે. એમાં અલગ અલગ ક્ષેત્રોમાં જે સારું કામ કરવાવાળા અને એક્સલન્સ મેળવનારા મહિલાઓનું સન્માન કરવામાં આવેલું છે અને એ બધા જે મહિલાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. અને મહિલાઓને આખા દેશમાં, ભુજથી માંડીને આખા દેશમાં આવા મહિલાઓ પ્રોત્સાહન આપે છે, એ બદલ હું આભાર પણ માનું છું. ખૂબ સરસ રીતે આજે આયોજન થયેલું છે અને પુલવામાના જે શહીદોને પણ આજે ખાસ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ખૂબ સુંદર ફંક્શન છે અને બધાને મહિલા દિવસ ઉપર ખૂબ ખૂબ શુભેચ્છા. मैं महिलाओं को सिर्फ यही कहना चाहती हूँ कि ये जो वेट लॉस, बिकॉज मैं एक न्यूट्रिशनिस्ट हूँ, जो ये वेट लॉस की जो जर्नी हमने अपने आप में बहुत डिफ़िकल्ट बना दी है, वो इतनी डिफ़िकल्ट है नहीं. बस आपको सिर्फ अपनी तरफ थोड़ा कॉन्शियस हो जाना है, हेल्दी रहना है, सब कुछ खाना है. वज़न कम करने के लिए कोई शॉर्टकट्स या कुछ ऐसा ना करें जो कि आगे आपकी हेल्थ के लिए मुश्किल करे. और मैं ये भी चाहती हूँ कि हर एक फीमेल को ऑन वुमेंस डे वो प्लेज करें कि अपने तरफ ध्यान ज़रूर दें. बहुत इम्पॉर्टेंट है कि हम अपने आप को निगलेक्ट करते हैं, हम नाश्ता नहीं खाते, हम खाना नहीं खाते. बहुत इम्पॉर्टेंट है कि हम अपना ध्यान दें, जिससे कि हम एक समाज और अपने घर, अपने आसपास के लोगों को इंस्पायर कर पाएंगे. ભુજ ખાતે યોજાયેલા મહિલાઓના વર્કશોપમાં વિવિધ ક્ષેત્રમાં પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. ત્યારે કયા ક્ષેત્રમાં કઈ મહિલા શક્તિનું સન્માન કરાયું તેના પર કરીએ એક નજર. ભુજના રઘુનાથજી જલારામ બાપાના મંદિરનું નિર્માણ થયા બાદ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જે આજે બપોરે યજ્ઞ પૂર્ણાહુતિ સાથે મહોત્સવ સંપન્ન થયો હતો. તો સાંજે 7:30 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું હતું. રઘુનાથજી મંદિર ખાતે ચાલતા ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે અંતિમ દિને શાંતિ પૌષ્ટિક હવન,
નૂતન મંદિર પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્ણાહુતિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો આજે સંતો, મહંતો તેમજ અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત બિહારીલાલ મંદિરના મહંત મૌની બાપુ, કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, વાંઢાય રામ મંદિરના મહંત અરવિંદદાસજી મહારાજ, ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે, ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા સહિતના અતિથિઓ, સંતો, મહંતોનું સમિતિ વતી સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથજી મંદિરના યજમાન તરીકે સ્વામિનારાયણ મંદિર, નરનારાયણ દેવ મંદિર ભુજ, અક્ષર નિવાસી લક્ષ્મીબેન દયારામભાઈ પૂજારા પરિવાર, શાંતાબેન ગોવિંદજી રાયકુંડલ પરિવાર, ગોવિંદજી માધવજી પરિવાર, સ્વર્ગસ્થ જમનાદાસ માધવજી પવાણી પરિવાર, સ્વર્ગસ્થ રેવાશંકર વિશ્રામભાઈ જોબનપુત્ર પરિવાર, અખંડ સૌભાગ્યવતી હંસાબેન હરીશભાઈ ટોકરસી ઉદેચા પરિવાર રહ્યા હતા. જ્યારે જલારામ મંદિરના યજમાન તરીકે જલારામ ભક્ત પરિવાર, સ્વર્ગસ્થ દયારામ પ્રેમજી પૂજારા પરિવાર, કૌશલ કિરણભાઈ ઘણાત્ર પરિવાર રહ્યા હતા. બપોરે યજ્ઞ વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તો સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ગત રાત્રે ભવ્ય કચ્છી નાટક ખીલ ખીલ મેં ખટી વ્યાસીની ભજવણી કરાઈ હતી. ભુજ મધ્યે ઉપલીપાડ હમીસર તળાવના કાંઠે આવેલ શ્રી રઘુનાથજી મંદિર તથા જલારામ બાપાનું મંદિર ઐતિહાસિક મંદિર છે, ખૂબ જ જૂનું મંદિર છે. આજે એનામાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસીય ઉત્સવ ઉજવાયો. મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના સંતો તથા તમામ મંદિરોના સંતો, મહંતોની હાજરીમાં આજે ભગવાનમાં પ્રાણ પુરાયા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. કચ્છના યુવા શિવભક્તોએ કચ્છમાં મહાશિવરાત્રિની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર કરી હતી. જોકે કચ્છના 400 વર્ષ જૂના ઐતિહાસિક એવા ધોસા મહાદેવ મંદિર ખાતે ભુજના રામેશ્વર મિત્ર મંડળના યુવાનોએ કરેલી મહાશિવરાત્રિની ઉજવણીમાં શિવભક્તિની સાથે એર સ્ટ્રાઇક દ્વારા ભગવાન શિવનું તાંડવ દર્શાવતી દેશભક્તિનો રંગ ઝીલાયો હતો. ભુજથી માત્ર 15 કિલોમીટર દૂર તળાવના રમણીય કિનારે કુદરતના સાનિધ્યમાં આવેલા મકન પર ધોસા મહાદેવનું મંદિર હજારો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભુજના રામેશ્વર યુવક મંડળના યુવા શિવભક્તોએ અહીં મહાશિવરાત્રિની કરેલી વિશિષ્ટ ઉજવણી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ભગવાન શિવના મુખારવિંદની તેજસ્વીતા દર્શાવતા શણગાર સાથે અહીં ભારતના રાષ્ટ્રધ્વજ દર્શાવતો વિશેષ શણગાર કરાયો હતો. રામેશ્વર મિત્ર મંડળ વતી સાથે વાત કરતા બાલકૃષ્ણ મોતા અને જય ગોરે જણાવ્યું હતું કે તાજેતરમાં જ આપણા દેશના વીર જવાનોએ જે રીતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આશરો લેતા આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, તે થીમ દ્વારા અમે લોકોનો દેશપ્રેમને બુલંદ હોંસલો દર્શાવીને મહાશિવરાત્રિની ઉજવણી કરી છે. આજે આતંકવાદ રૂપી રાક્ષસ નિર્દોષ લોકોની કત્લે આમ કરી રહ્યો છે, ત્યારે ભારતે ભગવાન શિવની જેમ ત્રિનેત્ર ખોલીને આસુરી શક્તિના પ્રતીક એવા દુશ્મન દેશ પાકિસ્તાનને એ સંકેત આપી દીધો છે કે જો ભારત તેનું ત્રીજું નેત્ર ખોલશે તો આતંકવાદ રૂપી તમામ અસુરોનો ખાત્મો થઈ જશે. મહાશિવરાત્રી પ્રસંગે ઉમટેલા હજારો શિવભક્તોએ ધોસા મહાદેવ ખાતે રૌદ્ર રૂપ દર્શાવતી એર સ્ટ્રાઇકની થીમ સાથે રામેશ્વર મિત્ર મંડળની દેશદાજને વધાવી હતી. કેન્દ્રની મોદી સરકારનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ અપાયો છે. તેમણે પોતાની 5 વર્ષની સંપૂર્ણ 25 કરોડની ગ્રાન્ટ વાપરીને દેશભરમાં મોખરી રહ્યા છે. ત્યારે તેમના કાર્યકાળના 5 વર્ષના લેખા જોખા સાંભળીશું તેમના શબ્દોમાં. 2019ની લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી કચ્છમાં સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડાએ જે કામગીરી કરી તેના કેટલાક લેખાજોખા આપણે તેમની પાસેથી જાણીશું. વિનોદભાઈ, વાત કરીએ છેલ્લા 5 વર્ષથી આપે જે સાંસદ તરીકે કચ્છ અને મોરબીમાં જે કામગીરી કરી છે એના વિશે થોડીક વાત કરો. 2014ની લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને કચ્છમાંથી ટિકિટ આપી અને કચ્છની પ્રજાનો મને સેવા કરવાનો જે મને એક અવસર આપ્યો, એ મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી સમજું છું. અને કચ્છની પ્રજાએ પણ અને મોરબીની પ્રજાએ પણ મને 2,54,000 એવી જંગી લીડથી મને દિલ્હી મધ્યે મોકલાવ્યો. અને તે દરમિયાન જે ચૂંટણી દરમિયાન મેં મારા વાયદાઓ આપેલા હતા કે ભાઈ કચ્છને પાસપોર્ટનું કેન્દ્ર મળવું જોઈએ, ગડુલી સાંતલપુર રસ્તો હોય, નર્મદા કેનાલની મુખ્ય લાઇન જેસડાથી ચોબારીની, આવી વિવિધ મંજૂરીઓને લઈ કરી અને કચ્છ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા, આવા નાના મોટા અનેક પ્રશ્નો હતા. આપણે જોયું હશે કે છેલ્લા 5 વર્ષની અંદર જે રીતે સતત કાર્ય કરીને જેને કહેવાય કે 250-300 કિલોમીટરનો પ્રવાસ કર્યો, અને કચ્છ મોરબી એટલે કે આ દેશનો સૌથી મોટો લોકસભાનો વિસ્તાર કહેવાય, જેની અંદર અનેક વિકાસના કાર્યો આપણે હાથ ઉપર લીધા. સૌ પ્રથમ આપણે નર્મદાની મુખ્ય કેનાલની જે મંજૂરી જેસડાથી ચોબારીની આપણને તાત્કાલિક ધોરણે મળી.
કામ આજે પૂર્ણ પણ થઈ ગયું છે ને પાણી છેટ આપણા મુખ્ય કેનાલના ટપ્પર ડેમ સુધી પહોંચ્યા છે. આજે 50% કામ ગડુલી સાંતલપુરનું પણ પૂર્ણ થયું છે. આજે હાજીપીરથી ખાવડા સુધીનો સરસ મજાનો રસ્તાનું નિર્માણ થયું છે સરહદી બોર્ડર ઉપર, અને ઉપરાંત એ રસ્તાને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ડિક્લેર કરીને જેના પણ ટેન્ડર હમણાં જ ખુલી ગયા અને કામ ટૂંક સમયમાં કાર્યરત થશે. 3 રાષ્ટ્રીય વધારાના ધોરીમાર્ગો આપણને કચ્છને મળ્યા. પાસપોર્ટનું કેન્દ્ર કચ્છને મળ્યું અને એનો સીધો લાભ અત્યાર સુધી 35,000 લોકોએ, કે જે લોકો અમદાવાદ અને રાજકોટના ધર્મના ધક્કામાંથી બચ્યા, સમય અને આર્થિક પૈસો પણ ખૂબ મોટો બચ્યો એમ કહી શકાય. કચ્છની અંદર વિદ્યાર્થીઓ માટે જે ભારત સરકારની વધારેમાં વધારે ગ્રાન્ટ આપણને અહીંયા મળતી થાય અને વધુ બીજી નવી ફેકલ્ટીઓ અહીંયા આવે, એના માટે જે ધારાધોરણ નિયમો પ્રમાણે આપણને યુજીસીની પણ માન્યતા મળી. જે તે વખતે વીસી સાહેબ મારી સાથે દિલ્હી આવેલા રજૂઆત કરતા, અને એ પણ આજે આપણે કાર્ય સંપન્ન કર્યું છે. નવોદય જેવા વિદ્યાલયને પણ નવા બિલ્ડિંગ માટે રજૂઆત કરી, નવી બિલ્ડિંગ પણ મળતી થઈ છે. એ ઉપરાંત જોઈએ તો ભુજથી નલિયા બ્રોડગેજ લાઇન પણ મંજૂર કરવામાં આવી, કામ કાર્યરત છે. 8-9 કરતાં વધારે નવી ટ્રેનો આપણને 5 વર્ષની અંદર આપણને મળી. જે મોરબીથી એક વધારાની એક ડેમુ ટ્રેન પણ ત્યાં કાર્યરત થઈ. ત્યાંના નજરબાગ રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યો. આપણા કચ્છના પણ 5 રેલવે સ્ટેશન ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયારી આવા રેલવે સ્ટેશનોને પણ એના વિકાસના કાર્યો હાથ પર લીધા અને એના ખાતમુહૂર્ત કર્યા અને ઘણા બધા કામોના લોકાર્પણ કર્યા છે. હરેક ક્ષેત્રની અંદર કહી શકીએ પૂર્વ કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કંડલાનો જે ફ્રી હોલ્ડનો જે ઇસ્યુ ગાંધીધામનો જે હતો એ પણ આજે 80% જેટલો પૂરો થઈ ગયો છે અને આપણે 400-500 જે નાના પ્લોટ ધારકો જે છે એમને આજે સંપૂર્ણપણે એનામાંથી મુક્તિ મળી છે અને વધારાનું પણ આગળ વધી રહ્યા છે. પૂર્વ કચ્છની અંદર એરપોર્ટનો જે કંડલા એરપોર્ટ આવેલું છે ત્યાંથી મુંબઈ મધ્યની ફ્લાઇટ શરૂ કરવામાં આવી અને ઉડાન યોજના અંતર્ગત 2 ફ્લાઇટો ગુજરાતને મળી, પોરબંદરથી મુંબઈ અને કંડલાથી મુંબઈ. આ પણ વધારાની સેવા આપણને ત્યાંથી મળી છે. ભુજના એરપોર્ટ ઉપર ફ્યુઅલ સ્ટેશન પણ આપણે શરૂ કર્યું છે. સામૂહિક કે વ્યક્તિગત રૂપે આપણે ઘણા બધા એવા વિકાસના કાર્યો કહી શકાય કે આપણે એફએમની સુવિધા પણ અહીંયા સરળતાથી આપણે ચાલુ કરાવી શકીએ. આ ગૃહિણી પોતાના રસોડાની અંદર હોય, ખેડૂત વાડીની અંદર હોય, કે કોઈ રિક્ષા કે ઓટો ચાલક હોય તો પોતે પણ આનો મનોરંજનનો લાભ વિવિધ ભારતીનો લઈ શકે છે. આજે બોર્ડર ઉપર પણ જોયું કે આપણી બોર્ડરનું કામ થોડું બાકી હતું, 60-70 કિલોમીટરનું. જ્યારે ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહજી જ્યારે કચ્છના પ્રવાસે આવ્યા હતા અને એમણે એ વિઝિટ કરી હતી અને 500 કરોડ રૂપિયા મંજૂર કરીને ફેન્સિંગનું કામ પણ આજે સંપન્ન થવાના આરે છે. એટલે આવા ઘણા બધા કાર્યો જે છે કે જે એ ઉપરાંત પણ તુણા બંદરને શરૂ કરવામાં આવી, એની મંજૂરીઓ આપવામાં આવી. વધારાનો અહીંયા અડાણી ઇકોનોમિક સેજ શરૂ કરવામાં આવ્યું છે, ત્યાં પણ ઘણી બધી કંપનીઓ આવી રહી છે. અહીંયા કણે ટેક્સટાઇલ્સ ક્લસ્ટર પણ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે અને જેથી કરીને નાના જે હેન્ડીક્રાફ્ટના જે કારીગરો છે નાના મોટા, એમને પણ પહેચાનપત્ર કાર્ડ આપી કરીને એવા લોકોને પણ ખૂબ એના વ્યવસાયમાં પણ એક ખૂબ મોટો એમને ફાયદો આપણે કહી શકીએ છીએ. વ્યક્તિગત રૂપે પણ તમે જોયું હશે કે ગાંધીધામનો વિનોદ મહેશ્વરી નામનો દીકરો સૌદી અરેબિયામાં ફસાયેલો હતો અને 2.5 લાખ રૂપિયા જેટલી રકમ ભારત સરકાર વિદેશ મંત્રાલય ભરી હતી. એવી જ રીતે માંડવીના આપણા મુસ્લિમ સમાજના 3 ખલાસીઓ જે ઈરાનમાં ફસાયેલા હતા, એક ખલાસીનો સંપૂર્ણ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો અને એને પરત આપણે ઇન્ડિયા લઈ આવ્યા હતા. એવા બીજા પણ 2 ખલાસીઓને આપણે ઇન્ડિયા પરત લાવીને એમને પણ ત્યાંથી આપણે મુક્તિ અપાવી હતી. આવું કહી શકાય કે ઘણા બધા એવા કાર્યો છે, જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગેસના કનેક્શનો. તો કે આપણે ગેસના કનેક્શન કચ્છની અંદર 75,000 જેટલા પરિવારોને આપણે આટલા વર્ષમાં આપણે આપી ચૂક્યા છીએ. આજે યુવાનો પોતે લોન લઈ કરીને રોજગારી મેળવતા થાય તો પ્રધાનમંત્રી સાહેબે જે મુદ્રા યોજના બનાવી તો જોયું આપણે કે અહીંયા કણે 28,000 જેટલા જે છે કે આવા ભાઈઓ બહેનો જે નવયુવાનો જે છે કે એમણે બેંકમાંથી લોન મેળવી કરીને પોતે રોજગારી મેળવતા થયા છે. 1,25,000 જેટલા અહીંયા શહેર અને ગામડાઓમાં શૌચાલયનું નિર્માણ થયું છે. 5,000 જેટલા પ્રધાનમંત્રી આવાસ બની રહ્યા છે. બીજી અન્ય એવી ઘણી બધી યોજનાઓ છે, જેમ કે પાક ફસલ વીમા છે,
હમણાં જ પ્રધાનમંત્રી એક ખેડૂત માટેનો એક પ્રધાનમંત્રી એક ખેડૂત સન્માન એક યોજના શરૂ કરવામાં આવી અને 5 એકરથી જે નાના ખેડૂતો એને 6,000 રૂપિયા આપવાનું પણ જાહેરાત આ દેશના પ્રધાનમંત્રીએ કરી. એનો પણ લાભ ઘણા બધા ખેડૂતો કરી રહ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડના માધ્યમથી પણ ખેડૂતો અને ખાસ કરીને કુકમા મધ્યે આપણે જે ખારેક સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું એ પણ કાર્યરત છે. એટલે ખેતીની દ્રષ્ટિએ પણ ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે ઘણી બધી પહેલ કરી છે. આજે એ ઉપરાંત આપણે જોયું કે અન્ય એવી ઘણી બધી યોજનાઓ જે છે કે ચિરંજીવી યોજના હોય, જનધન યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, માતૃવંદના યોજના હોય, સૌભાગ્ય વંદના યોજના હોય, આવી ઘણી બધી યોજનાઓનો લાભ અત્યાર સુધી 10 લાખ કરતાં વધારે ભારત સરકારના માધ્યમથી આપણે કચ્છના લોકોને એનો લાભ અપાયો છે. હું માનું છું કે સામૂહિક અને વ્યક્તિગત રૂપે આપણે છેલ્લા 5 વર્ષની અંદર ભારત સરકારના માધ્યમથી આપણે 100 કરતાં વધારે આવા કાર્યો આપણે સફળતાપૂર્વક પાર કર્યા છે અને અલગ અલગ ક્ષેત્રના કાર્યો આપણે આજે પાર કર્યા છે અને આપણે કહી શકીએ કે ના, આજે કચ્છનો જે વિકાસ જે છે કે છેલ્લા વર્ષોમાં થયો પણ ભારત સરકારના માધ્યમથી એ વિકાસને ખૂબ મોટી ગતિ મળી છે. વાત કરીએ વિનોદભાઈ ચાવડાના જે વિકાસ કામો છે એમની વિસ્તારથી વાત થઈ શકે એમ છે, પરંતુ હું એક પૂછીશ કે દેશભરના સાંસદોમાં જે ગ્રાન્ટ વાપરવામાં પણ એ મોખરે રહ્યા છે, તો આપે કેટલી ગ્રાન્ટ અત્યાર સુધીમાં વાપરી છે 5 વર્ષમાં? દરેક સાંસદને 5 કરોડ રૂપિયા વર્ષની ગ્રાન્ટ મળતી હોય છે. 5 વર્ષની 25 કરોડ જેટલી રકમ અમને મળતી હોય છે અને મેં સંપૂર્ણ મારી 25 કરોડ જેટલી રકમ અત્યાર સુધી હું વાપરી ચૂક્યો છું અને અમારા પૂર્વ સાંસદની પણ 1.5 કરોડ જેટલી રકમ જે જમા રહેલી હતી એ રકમ પણ મને વાપરવાનો અવસર મળ્યો છે અને કુલ મળીને 800 ખણ પ્રકારના કામો મેં સૂચવ્યા છે. અલગ અલગ પ્રકારના એમ્બ્યુલન્સ આપવાની હોય, વિદ્યાર્થીઓને કમ્પ્યુટર આપવાની હોય, ક્યાંક સમાજવાડી બનાવવાનું કાર્ય હોય, દિવ્યાંગો માટે સાધન સામગ્રી, વ્હીલચેર આપવાની વાત હોય, આવી અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ વાપરી કરીને આપણે કચ્છના શહેર અને ગામડા અને દરેક સમાજના લોકોને સંતોષ આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે ને એમાં પણ આપણે સફળ રહ્યા છીએ. વાત કરી વિનોદભાઈ, ફરી પાછી લોકસભાની ચૂંટણી આવી રહી છે. કચ્છના લોકોની લાગણી અને માગણી પણ છે કે આપ ફરી પાછા રિપીટ થાઓ. જો ફરી રિપીટ થવાનું અવસર મળે તો કચ્છ માટે ખાસ કરીને શું આયોજનો છે ખાસ આગામી 5 વર્ષ માટે કાર્યો કરવાના? આપણે જોયું હશે કે ખાસ કરીને આમ તો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આપણે ભારત સરકારના માધ્યમથી આપણા કચ્છની અંદર આપણે સંપૂર્ણપણે અલગ અલગ ક્ષેત્રમાં પણ વિકાસ ક્યારે અટકતો નથી અને આપણે હજી ઘણા બધા કાર્યો અને પ્રકલ્પો એવા છે કે નવા આપણે પ્રકલ્પો અને કાર્યો લઈ કરીને કચ્છની અંદર આપણે એ ચાહે વિકાસની વાત હોય કે ચાહે અહીંયા સ્થાયી કરવાના હોય કે પછી આપણે જે કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થાય અને એ નિર્માણ પણ વધારે આપણા જે છે કે આપણે NRI મિત્રો છે, બહારના આપણા ઘણા બધા વિદેશના લોકો સાથેનો જે આપણો નાતો રહેલો છે એને પણ એક ગતિ મળશે. એટલે આવા હજી ઘણા બધા એવા કાર્યો ચાહે શિક્ષણનું હોય કે હેલ્થનું હોય એવા કાર્યો જે છે કે એ કાર્યોને આપણે આગળ વિકાસ માટે ગતિ આપી શકીએ. કોઈ પરિવારમાંથી ગુમ થયેલી વ્યક્તિ જો 11 વર્ષે જીવિત મળી આવે તો તે પરિવારમાં માહોલ ખુશીનો જ હોય. આવી જ એક માનસિક અસ્વસ્થ વ્યક્તિને 11 વર્ષે તેનો પરિવાર મળ્યો છે. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રામાવાવ વર્ષ 2008માં આંધ્રપ્રદેશમાં પોતાના ઘેરથી ગુમ થઈ ગયા હતા. પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ વર્ષોના વાયરા વીતી ગયા બાદ પણ તેમનો કોઈ સુરાગ મળ્યો ન હતો અને પરિવારે તેમની આશા પણ છોડી દીધી હતી. પરંતુ તેની વચ્ચે 3 દિવસ પૂર્વે તેમના ઘેર ફોન આવ્યો અને તેમના પિતા ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં છે તે વાતની જાણ થતાં પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આ રામારાવ 3 જાન્યુઆરીના ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુન્દ્રામાં માનસિક અસ્વસ્થ હાલતમાં તેઓ ફરી રહ્યા હતા ત્યારે માનસિક હોસ્પિટલના ડ્રાઈવરે તેમને આ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને તેમની સારવાર શરૂ થઈ અને 3 માસની સારવાર બાદ તેમણે પોતાનું એડ્રેસ જણાવ્યું, જેના પર સંપર્ક કરાતા તેમનો પરિવાર તે એડ્રેસ પર વસવાટ કરતો હોવાથી આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને આજે તેમનો પુત્ર આંધ્રપ્રદેશથી તેમના પિતાને લેવા માટે ભુજની માનસિક હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં જે 7 દર્દી લાયા હતા એમાંથી આજે 3જા દર્દીનું ઘર મળી ગયું છે. ઠેઠ આંધ્રપ્રદેશના ઈચ્છાના ગામનું છે અને એમના પુત્ર અને એમના પુત્રના મિત્ર આવ્યા છે લેવા. 2008થી તે ઘરેથી નીકળી ગયો હતો. અમારા સ્ટાફના સહયોગથી અમે એને ગોતી કાઢ્યો છે. અહીંના સોશિયલ વર્કર શ્રીમતી રસીલાબેન અને મયુરીબેન બંનેના પ્રયત્નો ફળ્યા છે.
અને એને પાસે જાણવા મળ્યું કે તે આંધ્રપ્રદેશનો વ્યક્તિ છે. અમને થોડી ભાષાની મુશ્કેલી પડી, પણ એનાથી પૂછતા અમને ઈચ્છેલા ગામ આંધ્રપ્રદેશમાં જાણવા મળ્યું અને ગૂગલ મેપ દ્વારા એ ગામનો સંપર્ક કરી, ત્યાંના ફોન નંબરનો સંપર્ક કરી અને સેવાભાવી લોકોએ તેમના ઘર સુધી સમાચાર પહોંચાડતા એમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઈ. અને પરિવારજનોએ અમને કહ્યું કે 10-11 વર્ષ પહેલાં આ લોકો નીકળી ગયા છે અને આ પહેલી વાર અમને મળ્યા છે. તો આ એક ભગવાનનું કાર્ય કહી શકાય કે ભગવાને જ આ બધાને નિમિત્ત બનાવ્યા. અને ડૉક્ટર તિલવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એમની માનસિક રોગની સારવાર પણ અહીં ચાલુ થઈ અને એનું જીવન પણ હવે બાકીનું જીવન સારી રીતે પરિવાર સાથે નીકળે તો એ આ સ્ટાફ સર્વે ટીમની સફળતા ગણાશે. ભુજ ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને ભચાઉ રેલવે મથકે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ વેપારી એસોસિએશન દ્વારા કરાઈ છે. સાંસદ વિનોદ ચાવડાને આવેદનપત્ર પાઠવીને દરેક ટ્રેનોને ભચાઉમાં સ્ટોપ અપાય તેવી માંગ કરાઈ છે. ભુજથી બાંદ્રા એસી સુપરફાસ્ટ અને ગાંધીધામ વૈષ્ણો દેવી સર્વોદય સુપરફાસ્ટ ટ્રેન આવતા જતા ભચાઉ રેલવે મથકે ઊભી રહે તો અહીંના વેપારીઓ માટે ઉપયોગી બનશે. ભચાઉ તાલુકા મથક છે તેમજ અનેક ફેક્ટરીઓ અહીં આવેલી છે. આ ઉપરાંત સમગ્ર વાગડ વિસ્તાર રેલવે યાતાયાતમાં ભચાઉ રેલવે સ્ટેશન પર નિર્ભર છે. તેથી અહીંના રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ભચાઉ વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદ ઠક્કર અને મંત્રી રાજેશ સોની સહિતના આગેવાનોએ આ અંગે સાંસદ વિનોદ ચાવડાને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભુજમાં મહાનુભાવોની અનેક પ્રતિમાઓ આવેલી છે, પરંતુ તેમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને પગલે નગરપાલિકાના નેતાઓએ શહેરીજનોને ખુશ રાખવા શહેરની દરેક પ્રતિમાને નિયમિત પાણીથી સફાઈ સાથે હારારોપણ કરવા માટેના વચનો આપ્યા હતા. જોકે આ વાત પોકળ સાબિત થઈ છે. ભુજ શહેરમાં અંદાજે 32 જેટલા મહાનુભાવોની પ્રતિમા આવેલી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓ સાથે કચ્છના સ્થાનિક નેતાઓ અને આગેવાનોની પણ પ્રતિમાઓ આવેલી છે. આ પ્રતિમાઓને માત્ર તેમની જન્મ કે મરણ તિથિ પર યાદ કરવામાં આવે છે. મહાનુભાવો કે નેતાઓની તિથિ હોય ત્યારે તેમની પ્રતિમાની સફાઈ કરીને હારારોપણ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ દરકાર લેવાતી નથી. જે અંગે થોડા મહિના પહેલા નગરપાલિકાની કારોબારી વખતે નિર્ણય લેવાયો હતો કે શહેરની દરેક પ્રતિમાઓની જાળવણી કરવા માટે નગરપાલિકા દ્વારા તેની દરરોજ સફાઈ કરવામાં આવશે અને હારારોપણ કરાશે. આ નિર્ણયને લોકોએ વધાવ્યો પણ હતો, પરંતુ તેની અમલવારી ન થઈ. આજે પણ ભુજમાં રાષ્ટ્રીયથી માંડીને સ્થાનિક નેતાઓની પ્રતિમાઓ ધૂળ ખાય છે અને સર્કલોની સફાઈ પણ કરવામાં આવતી નથી. તે કડવી વાસ્તવિકતા છે. આ બાબતે કારોબારી ચેરમેન ભરત રાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જે તે સમયે કારોબારીમાં આ બાબતે મૌખિક સૂચનાઓ આપવામાં આવી નથી. પ્રતિમાઓની નિયમિત સફાઈ ન થતી હોય તો હું હમણાં જ સૂચના આપી દઉં છું. કાલથી નિયમિત સફાઈ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છ જિલ્લાને આ વખતે પૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. પશુધનને સાચવવાની જવાબદારી સંભાળતી પાંજરાપોળો ગૌશાળાઓને સરકાર દ્વારા ₹25ની સબસિડી અપાતી હતી, જેમાં સરકારે ₹10નો વધારો કરીને સબસિડી ₹35 કરી છે. આ સબસિડીની રકમ અછત જાહેર થઈ તે તારીખથી આપવામાં આવે તેવી માંગ પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે કરી છે. રાજ્યના મહેસૂલી પ્રધાન કૌશિકભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ પૂર્વ નાણામંત્રીએ સબસિડીમાં વધારો કરવાની સરકારની હકારાત્મકતાને બિરદાવી હતી. જોકે કચ્છમાં અછત જાહેર થયાની તારીખથી જ આ સબસિડી ₹25ને બદલે વધારા સાથેની ₹35 ચૂકવવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. અછત અન્વયે સરકારની પશુધનને સાચવવાની જવાબદારી જાળવતી પાંજરાપોળ ગૌશાળા સ્વૈચ્છિક સંસ્થાઓ મોંઘા ઘાસચારાને કારણે મુશ્કેલી અનુભવી રહી છે. તે ધ્યાને રાખીને અછત જાહેર થઈ ત્યારથી સબસિડીનો વધારો આપવા માંગ કરાઈ છે. 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મહિલા દિવસની કચ્છ સહિત દેશભરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજના પુનિતવન ખાતે મહિલા દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિનના ઉપલક્ષ્યમાં 5મી માર્ચે પુનિતવન ખાતે સુજોગ થેરાપી કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર સુરેશ તન્નાએ સુજોગ થેરાપીનું પુનિતવન ગ્રુપની બહેનોને દવા વિના કઈ રીતે પોતાની સાર સંભાળ લઈ શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુજોગ થેરાપીથી અનેક રોગો દૂર થાય છે. સામાન્ય રોગ દરમિયાન સુજોગ થેરાપીથી લોકો આસાનીથી રાહત મેળવી શકે છે, પરંતુ તેની અવેરનેસ ન હોવાના કારણે સામાન્ય બીમારીમાં પણ લોકો ડોક્ટરના શરણે જતા હોય છે. ત્યારે આ કાર્યક્રમમાં સુજોગ થેરાપી અંગેનું માર્ગદર્શન અપાયું હતું. સાથે જ પેઇન મેનેજમેન્ટ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું, જેમાં 40 મહિલાઓ અને ઇવનિંગ યોગ કેન્દ્રની 70 જેટલી મહિલાઓ જોડાઈ હતી. લોકોને જાતે ઈલાજ કરી શકે એના માટે મારા કચ્છ મિત્રમાં રેગ્યુલરલી ધર્મભૂમિમાં મારો લેખ બી આવે છે, જેમાં હું જાતે લોકો જાણી શકે અને ઈલાજ બી જાતે કરી શકે એ જાતનો ઈલાજ હું એમાં પેપરમાં આપતો હોઉં છું. અને માર્ચ મહિનામાં અમારા જે ગુરુ છે પ્રોફેસર પાર્કજી વુ, જે સુજોગ શોધનાર હતા, એમનો માર્ચમાં જન્મ તારીખ આવે છે
અને એમની મરણતિથિ બી આવે છે. તેથી અમારો સુજોગ એસોસિએશન, ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશને નક્કી કર્યું કે માર્ચ મહિનામાં બધાને ફ્રી કેમ્પ કરવાના ટ્રીટમેન્ટના. તો આજનો જે ટ્રીટમેન્ટ કેમ્પ છે એ ફ્રી ટ્રીટમેન્ટ કેમ્પ છે. તો પહેલા દિવસે એ લોકોને શીખવાડવામાં આવ્યું નાના મોટા ઉપાયો, અને હવે 2 દિવસ ટ્રીટમેન્ટ કરવામાં, ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવશે. તો આવી જાતના બધા પ્રોગ્રામો માર્ચ મહિનામાં અમે આખા ભુજમાં કરવાના છીએ. જેના 6 મહિના સુધી સોલ્જરના ને પ્રોબ્લેમ હોય છે એ 3 દિવસમાં ક્લિયર થાય છે સુજોગથી. અને અહીંયા પુનિતવનમાં છેલ્લા 2 વર્ષથી હું દર મંગળવારે ટ્રીટમેન્ટ કરું છું. તો ઘણી બધી બહેનોને ખૂબ જ ફાયદો થયો છે. અહીં મહિલા દિન નિમિત્તે અમે જાગૃતિબેનના નેજા હેઠળ અમે અહીં કેમ્પ રાખ્યો છે, અને ડૉક્ટર સુરેશભાઈ તન્ના અમને બહુ જ સારી રીતે ટ્રીટમેન્ટ કરાવી છે. અને કેમ તમે પોતાના ડૉક્ટર બની અને દવા વગર તમારી જીવનશૈલી સ્વસ્થ રહી શકે એ તમને શીખવાડવામાં અમે બહુ સારી માહિતી આપી છે. સમગ્ર કચ્છમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી સાદગીથી કરવાનું એલાન અપાયું હતું. પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાને કારણે ઉજવણી ધામધૂમથી કરવાને બદલે સાદગીથી કરાઈ હતી. ત્યારે ભુજના કોળકી ગામે મહેશ્વરી સમાજે પણ ઉજવણી પાછળ ખોટો ખર્ચ ન કરીને સાદગીથી શોભાયાત્રા કાઢી હતી, જેમાં બચત થયેલ ₹11,000ની રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે અર્પણ કરી હતી. આર્મી રિલીફ ફંડમાં નાનકડા એવા કોળકી ગામના મહેશ્વરી સમાજના આગેવાનોએ ₹11,000નો ચેક અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને અર્પણ કર્યો હતો. મહેશ્વરી યુવક મંડળ તથા મહેશ્વરી સમાજ તરફથી આજરોજ શ્રી કલેક્ટરશ્રીને CRFના જવાનો માટે આજે અહીંયા ફંડ જમા કરાવેલ છે. જે જવાનો કાશ્મીરમાં શહીદ થઈ રહ્યા છે એની સાથે આપણે જઈતા નથી શકતા, પણ અહીંયા આ નાનકડા ફંડ થકી એમને અમે યોગદાન દઈને ખૂબ સારું અનુભવ થાય છે. નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનના ઉપક્રમે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓના આવકાર વિદાયમાન સમારોહનું આયોજન થયું હતું. તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને યોજાયેલા આ સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે સરકારી સર્વિસમાં બદલી બઢતી અનિવાર્ય છે. ટીડીઓ શ્રી રાઠોડે તાલુકાના તમામ ગામોનો સહિયારા પ્રયાસોથી વિકાસ કરવા વેગ આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિર, ભરતભાઈ સોમજીયાણી, ઇકબાલ ઘાંચી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ શ્રી રાઠોડની વહીવટી કામગીરી બિરદાવી હતી. તેમના હકારાત્મક અભિગમ સાથે ગામડાના પ્રશ્નોને વાચા મળી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી રાઠોડને વિદાયમાન આપવાની સાથે નવનિયુક્ત ટીડીઓ CD દોશીને આવકાર અપાયો હતો. સન્માનનો પ્રતિભાવ આપતા શૈલેષભાઈ રાઠોડે જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કામોમાં તેમણે ક્યારે પાછીપાની કરી નથી, તો નવનિયુક્ત ટીડીઓ CD દોશીએ પ્રતિભાવ આપતા ગામડાના વિકાસને અગ્રતા આપવાની વાત કરી હતી. નખત્રાણા ગામની ભાગોળ વિરાણી કોટડા રોડ પર આવેલા સંતકૃપા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. સંતો દિલીપદાસ કાપડી, જગજીવન રામજી, જગજીવન બાપુએ આશીર્વચન આપ્યા હતા અને સંસ્કાર તેમજ શિક્ષણની આધારશિલા જ માતૃભાષા છે તેવું સંસદ સભ્ય વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. સાથે જ વિદ્યા મંદિરોમાં સંતોની કૃપા અવિરત વરસી છે. પ્રથમ કચ્છના સંતકૃપા વિદ્યાલયે પ્રગતિના સોપાન સર કર્યા છે. 21મી સદી શિક્ષણની છે અને દરેક વાલી પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરીને ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી અધિકારી બનાવે. આજના યુગમાં શિક્ષણનું અતિ મહત્વ છે. જીવનની પ્રગતિમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. સ્વાગત પ્રવચન કરતા કાનજીભાઈ કાપડી અને શાળાના ટ્રસ્ટી મુરુબા જાડેજાએ જણાવ્યું હતું કે આ શાળામાં ભણતા છાત્રો રમતગમત ક્ષેત્રે અને અન્ય પ્રવૃત્તિમાં રાજ્ય સ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. બાળકોની સાથે સમજણ શક્તિની સાથે કેળવણીનો સર્વાંગી વિકાસ થાય છે અને ટૂંક સમયમાં આ વિદ્યાધામમાં ઉચ્ચ અભ્યાસના સાયન્સ, કોમર્સ, આર્ટ્સના વર્ગ શરૂ થશે અને ઘેર બેઠા છાત્રોને ઉચ્ચ અભ્યાસ મળી રહેશે. પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તમામ મહેમાનોનું સંત કૃપા વિદ્યાલય દ્વારા સન્માન થયું હતું. બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યું હતું. ભુજના શાઇનિંગ લેડીઝ ગ્રુપ દ્વારા વસંતના વધામણા સાથે વિવિધ સ્પર્ધાત્મક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં A અને B ગ્રુપમાં વય મર્યાદા પ્રમાણે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોત્સવ સુંદરી વિજેતા ઉમેદવારને તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓએ સોળે શણગાર સજીને મેદાનમાં ઉતરી હતી, જેમાં ઢોલના તાલ પર રમવાના માર્ક્સ ગણવામાં આવ્યા હતા. આ ઉપરાંત પહેરવેશના માર્ક્સ, ત્યારબાદ સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરીનો રાઉન્ડ પણ યોજાયો હતો. એક રાઉન્ડ સસ્પેન્સ ક્વિઝનો રહ્યો હતો, જેમાં વિજેતા ઉમેદવારે પોતાના પ્રતિભાવ આપીને સમાજ માટે તે શું કરવા ઈચ્છે છે તેના પર વક્તવ્ય આપ્યું હતું. શાઇનિંગ લેડીઝ ગ્રુપ દ્વારા યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિકા ઠક્કર, રાધિકા ટાંક, નિશા મહેતા સહિતની સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અને આજનો અમારો મેઇન જે હેતુ હતો એ જે આપણા પુલવામા જે આપણા જવાનો શહીદ થઈ ગયા,
તો એના માટે અમે સૌથી પહેલાં મૌન રાખ્યું હતું. ત્યારબાદ જે આપણા અભિનંદન, જે આપણો સપૂત પાયલોટ, જે વીર કમાન્ડર જે આપણા હતા, એમને જે આપણે ત્યાં પાકિસ્તાનની અંદર જે બહાદુરી બતાડી અને રિહા કરીને જે આપણે ભારત પાછા આવ્યા છે, એના માનમાં અમે વંદે માતરમના હર્ષોલ્લાસ સાથે નાદ ગજવ્યો હતો. દેશમાં ખુશી વ્યાપી રહી છે અને અભિનંદન પાયલોટ જ્યારે પાછા આવ્યા છે તો દેશની ખુશી સાથે અમારી શાઇનિંગ લેડીઝ ગ્રુપની બહેનો પણ આજે રંગોથી એમને વધાવે છે અને 2 ગ્રુપમાં આજે કોમ્પિટિશન રાખવામાં આવી છે. તે ફક્ત રમવાનું જ નથી, એની સાથે ક્વિઝ પણ છે અને પછી ત્વરિત એ લોકોની જે શક્તિ છે એના માટે પ્રશ્નો પૂછવામાં આવશે અને જે વિનર થશે એને અમે આજે રંગોત્સવ સુંદરીનો તાજ પહેરાવશું. આવી રીતે અમે આજનો પ્રોગ્રામ રાખે છે. મુન્દ્રા પોલીસ માટે ગૌરવ અપાવે તેવી બાબત એ છે કે મુન્દ્રા પોલીસ મથકના 4 ASIને હાલ પ્રમોશન મળતા PSI બનાવાયા છે. પીઆઈએ આ પ્રસંગે સ્ટાફને ઈમાનદારી અને કઠિન પુરુષાર્થ સાથે ફરજ નિભાવવાની શીખ આપી હતી. હરેશભાઈ સોમૈયા સૌમ્ય સ્વભાવના છે અને ભુજપુર આઉટપોસ્ટમાં સારી કામગીરી કરી હતી. તેમણે PSI ગોપાલ ગઢવીની સ્ફૂર્તિની વાત કહી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મારી સાથે રાઇટર તરીકે નારાયણભાઈ રાઠોડે ઈમાનદારીથી અને ખંતપૂર્વક ફરજ બજાવી હતી. તેમજ મુન્દ્રા તાલુકાના છસરા હત્યાકાંડમાં તપાસની મદદની કામગીરીમાં તેમની કામગીરી સારી રહી હતી. તેમજ PIMN ચૌહાણે નવા મહિલા PSI ગીતાબેન માતંગને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. 3 PSI કચ્છ પોલીસનું નામ રોશન કર્યું તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં મુન્દ્રા પોલીસ મથકના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં PIMN ચૌહાણે તમામ નવા PSIનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે નવા બનેલા PSI હરેશ ચોમૈયા, નારાયણભાઈ રાઠોડ અને ગોપાલ ગઢવીએ પોતાના ફરજ દરમિયાન સંસ્મરણો વગોડ્યા હતા. ચારણના કંઠમાં માં સરસ્વતીનો વાસ છે અને ચારણ સમાજના અનેક લોક સાહિત્યકારો, ભજનિક અને કવિ પાક્યા છે. ત્યારે સમાજના લોકોમાં રહેલ કાબેલિયતને પ્લેટફોર્મ આપવા શિવરાત્રીના ઉપલક્ષ્યમાં અખિલ કચ્છ ગઢવી મહિલા મંડળ દ્વારા ભુજ ખાતે સંગીતમય શિવ આરાધના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 થી 15 વર્ષ, 16 થી 35 અને 36 થી વધુની ઉંમર ધરાવતા તમામ સ્પર્ધકોએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભુજ સહિત સમગ્ર કચ્છના કલાકારોએ ભાગ લીધો હતો. સમાજના બાળકો અને યુવાઓમાં રહેલી શક્તિ ઉજાગર થાય તેમજ તેમને પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્ય સાથે સંગીતમય શિવ આરાધના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આના માટે આ મહિલા મંડળના બહેનોને ખૂબ ધન્યવાદ એટલા માટે અભિનંદન અધિકારી છે કે સમગ્ર કચ્છમાંથી એક 5 વર્ષથી કરી 15 વર્ષની વયના બાળકો હોય, બાળકીઓ, દીકરીઓ હોય, 15 વર્ષથી 35 વર્ષમાં અને 35થી ઉપરના જે સ્પર્ધકો આમાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને એ લોકો ઇન્વાઇટ કર્યા અને એક કોમ્પિટિશનના ભાગરૂપે ફાઇનલ રાઉન્ડ તરીકે આજે આ લોકોએ અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ ચારણ ભજન કર્યું છે. હા, આયોજનમાં સંગીત આપણે શિવ આરાધના સંગીત સાથે એટલે કે વાજિંત્રો સાથે જે ઉગતા કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે એટલે માધ્યમ છે શિવ આરાધના. અખિલ કચ્છ ચારણ મહિલા મંડળ ભુજ દ્વારા અમે એક અનોખું આયોજન કરેલું છે અને અમારી સાથે અમારી બહેનોનો ખૂબ સહકાર છે, અમારા જ્ઞાતિજનોનો સહકાર છે અને એનાથી અમને ખૂબ ખુશી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.